છોટાઉદેપુરના રંગપુર પોલીસ મથકે એક હત્યાના બનાવની ઘટના સામે આવી હતી કે જેમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। 10 તારીખનો આ બનાવ કે જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી। પ્રાથમિક તપાસમાં કોઈ માહિતી નહોતી મળી, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું હતું કે છોકરી સાથે વાત કરતા આ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી। યુવકને મારવામાં આવ્યો, માથાના ભાગે કડા મારી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। રંગપુર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જાણકારી મુજબ 10 તારીખ રાતનો આ બનાવ છે। મોડી રાત્રે એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ યુવક લગ્નમાં આવેલી છોકરી સાથે વાત કરી રહ્યો હતો અને ત્યાં છોકરીનો ભાઈ જોઈ જતા તેણે અન્ય લોકોને એકત્રિત કર્યા અને યુવકને માર માર્યો હતો અને જેના કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું। જે મામલે રંગપુર પોલીસે કાર્યવાહી કરી છે અને આરોપીઓને ઝડપી પાડ્યા છે। છોટાઉદેપુર જિલ્લા રંગપુર પોલીસ સ્ટેશન પીઆઈ જેડી પંડ્યા ગઈ તારીખ 10/5/2021 રોજ એક બોડી મળી આવેલ હતા। બોડીને પીએમ અર્થે મોકલતા પીએમ રિપોર્ટની અંદર તેને મારી નાખવામાં આવ્યો છે એવું જાહેર થતા ત્યારબાદ એલસીબીની ટીમ તથા રંગપુર પોલીસ સ્ટેશનની ટીમ તપાસમાં લાગતા 6 જેવા આરોપીને રાઉન્ડ અપ કર્યા હતા, જેમાંથી 4 જેવા બાળ કિશોર હતા અને 2 પુખ્ત વયના હોવાના કારણે તેઓને ગઈકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને જેલ હવાલે કરેલા છે।